હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ક્રિસ્પી એવો વધેલા ભાતનો નાસ્તો. આ નાસ્તો બહુ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે. ચોક્કસ આ રેસીપીને તમે ટ્રાય કરજો. પણ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો આપણે હવે રેસીપીની શરૂઆત કરીશું. તો મેં અહીંયા 1 વાટકી વધેલા ભાત લીધા છે અને એમાં 1 વાટકી ઝીણી ચોપ કરેલી ડુંગળી નાખી દીધી છે અને 1 વાટકી કેપ્સિકમ અને ગાજર છીણીને નાખી દીધું છે અને 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે. ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડર અને 3 ચમચી બેસન એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાંથી થોડું થોડું લઈને નાના નાના બોલ બનાવી લઈશું. તમે અહીંયા ઈચ્છો તો ટિક્કી જેવો પણ શેપ આપી શકો છો કે લાંબા રોલ પણ વાળી શકો છો. તમને જે શેપમાં ફાવે એ શેપમાં બનાવી શકો છો. મેં અહીંયા બધા બોલ જ બનાવ્યા છે. તો આ રીતે બધા બોલ બનાવી લઈશું. તો અહીંયા બોલ બધા સરસ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને ગરમ ગરમ તેલમાં તળી લઈશું. તો અહીંયા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ એકદમ ગરમ થાય પછી જ બોલ એડ કરવાના છે. જો તેલ ઓછું ગરમ હશે અને તમે બોલ એડ કરી દેશો તો બોલ ફાટી શકે છે. તો એ ચોક્કસ ધ્યાન રાખવું. તો આપણા બોલ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે બધા જ આપણે એડ કરી દઈશું અને સરસ તળી લઈશું એને. તો ફ્રેન્ડ્સ, ચોક્કસ આ તમે ટ્રાય કરજો. થોડી પણ વાર નહીં લાગતી. આમાં 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ રેસીપી અને બહુ જ ટેસ્ટી એવી બને છે, એકદમ ચટપટી. તો ચોક્કસ તમે ટ્રાય કરજો આ રેસીપીને અને મને કમેન્ટ કરજો. તો હવે આપણા બધા જ બોલ સરસ તળાઈ ગયા છે અને હવે આપણે એને સર્વ કરી લઈશું. તો મેં અહીંયા ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે. તો અહીંયા હું તમને એક ખોલીને પણ બતાવી દઉં. તો અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવા બોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો આ નાસ્તાને તમે ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.